નમસ્તે મિત્રો, આપ સૌનું દેશી વાચક દાસ્તાનમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજની વા કહાની घर की दीवारों से निकलकर ट्रेन की पटरियों पर जाती है। આજની આ વાર્તા ઘરની દિવાલોમાંથી નીકળીને ટ્રેનના પાટાઓ સુધી જાય છે, જ્યાં રાત્રિ લાંબી હોય છે, ઠંડી વધતી જાય છે અને માં દીકરા વચ્ચે તે અકથ્ય નિકટતા પેદા થઈ જાય છે જે શબ્દોમાં કહી શકાતી નથી। પપ્પા પહેલેથી જ સ્ટેશન પર રાહ જોઈ રહ્યા હતા। માં અને દીકરો તેમને મળવા માટે ટ્રેનમાં સવાર થયા, પરંતુ રાત્રે એસી બગડી ગયું। ઠંડીએ બંનેને એક જ બર્થ પર લાવી દીધા। આજની વાર્તા તે ઠંડી રાતની છે જ્યાં શ્વાસો નજીક આવી ગયા અને દિલના ધબકારા એક થઈ ગયા। ટાઇટલ છે ટ્રેનની ઠંડી બર્થ પર માં પાસે સૂતી વખતે। તૈયાર થઈ જાઓ મિત્રો, કારણ કે આ યાત્રા ફક્ત શહેર સુધીની નથી, પરંતુ લાગણીઓની પણ છે। તો વગર કોઈ વિલંબે શરૂ કરીએ છીએ આ ઇમોશનલ સફર। યાત્રાની શરૂઆત। પપ્પા રાજેશ છેલ્લા 2 મહિનાથી બીજા શહેરમાં એક પ્રોજેક્ટ પર હતા। ઘરમાં માં સુમન અને દીકરો કબીર એકલા રહી ગયા હતા। કબીર 21 વર્ષનો થઈ ગયો હતો। એક દિવસ પપ્પાએ ફોન કરીને કહ્યું, તમે બંને આવી જાઓ, થોડા દિવસ સાથે વિતાવીશું। સુમને ટ્રેનની ટિકિટો બુક કરાવી લીધી, સાઇડ લોઅર અને સાઇડ પરમાં। સાંજે બંને સ્ટેશન પહોંચ્યા। ટ્રેન સમયસર ચાલી। પહેલા કેટલાક કલાક બંને વાતો કરતા રહ્યા, પછી રાત્રિ ગાઢ બની। રાતના સવારે 11 વાગ્યે અચાનક એસી બંધ થઈ ગયું। કોચમાં ગરમીની જગ્યાએ ઠંડી હવા આવવા લાગી। બારીમાંથી ઠંડી હવા અંદર ઘૂસી રહી હતી। કબીરે કંબલ ધાબળો માંગ્યો, પરંતુ અટેન્ડન્ટે કહ્યું, સર, હજી બીજા નથી। જે છે તેનાથી કામ ચલાવો। ઠંડી રાતની શરૂઆત। કબીર સાઇડ અપર પર સૂતો હતો અને માં સાઇડ લોઅર પર। ઠંડી વધતી જતી હતી। કબીરે નીચે જોઈને કહ્યું, માં, ખૂબ ઠંડી લાગી રહી છે। સુમને હળવેથી જવાબ આપ્યો, તું નીચે આવી જા બેટા, બંને એક જ કંબલમાં સૂઈ જઈશું તો ઠંડી ઓછી લાગશે। કબીર હળવેથી નીચે ઉતરી ગયો। સાઇડ લોઅર પર જગ્યા ઓછી હતી। બંનેએ એક જ પાતળો ધાબળો ખેંચી લીધો। પહેલા બંને વચ્ચે થોડું અંતર હતું, પરંતુ ઠંડીએ તેમને વધુ નજીક ખેંચી લીધા। સુમનની હૂંફ કબીરને સ્પર્શવા લાગી। તેમના શ્વાસો નજીક આવી ગયા। ટ્રેનની લય સાથે બંનેના ધબકારા પણ એક થવા લાગ્યા। તે રાત્રે ફક્ત એટલું જ થયું, બંને ચૂપચાપ સૂઈ રહ્યા, પરંતુ કબીરની આંખોમાં માનના ચહેરાની નરમ મુસ્કાન વસી ગઈ। નિકટતા વધે છે। રાત્રિ વધુ ગાઢ બની। ઠંડી હજી વધી ગઈ। કબીરે કંઈ પણ કહ્યા વગર માની વધુ નજીક સરકી ગયો। સુમને તેને પોતાની પાસે ખેંચી લીધો। કબીરનું માથું માનના ખભા પર ટકેલું હતું। તેમના ગરમ શ્વાસો તેના ગાલને સ્પર્શી રહ્યા હતા। માનનો હાથ હળવેથી તેની પીઠ પર ફરી રહ્યો હતો। કંબલની અંદર ગરમી વધી રહી હતી। માં, અહીં ખૂબ સુકૂન છે, કબીરે હળવેથી કહ્યું। સુમને ફક્ત તેના વાળ વહાલ કર્યા। બંનેના ધબકારા એકબીજાને મળવા લાગ્યા। ટ્રેનનો અવાજ બહાર હતો, અંદર ફક્ત શ્વાસો અને હળવા સ્પર્શ હતા। બંને લાંબો સમય જાગતા રહ્યા। કંઈ બોલાયું નહીં, પરંતુ હવામાં એક અજાણ્યો તણાવ તરી રહ્યો હતો। ગાઢ થતો સ્પર્શ। રાતના 2 થી 0 બજી ચૂક્યા હતા। ઠંડીએ બંનેને વધુ નજીક લાવી દીધા। સુમને જાતે જ કબીરને પોતાની બાહોમાં સમેટી લીધો। કબીર માની છાતી સાથે ચોંટી ગયો। તેમના ધબકારા એક થઈ ગયા। માનના હોઠ તેના કપાળ પર સ્પર્શી ગયા અને લાંબા સમય સુધી ત્યાં જ રહ્યા। કબીરના શ્વાસો તેજ થઈ ગયા। સુમને હળવેથી તેના વાળમાં આંગળીઓ ફેરવી। બંનેની આંખો અંધારામાં એકબીજાને શોધી રહી હતી। ટ્રેનની ઠંડી બર્થ પર એક અલગ જ દુનિયા બની રહી હતી। કબીરે અનુભવ્યું કે માનના સ્પર્શમાં કોઈ ગાઢ રહસ્ય છુપાયેલું છે, એવું રહસ્ય જે ફક્ત એકાંત અને ઠંડીમાં ખુલે છે। રાત્રિની પરાકાષ્ઠા। રાતના સવારે 3 વાગ્યે અચાનક ટ્રેને જોરનો ઝટકો આપ્યો। કબીર અને માં એકબીજા સાથે વધુ મજબૂતાઈથી વળગી ગયા। આ વખતે બંને વચ્ચે કોઈ અંતર ન બચ્યું। માનના હોઠ કબીરના ગાલ પર અને પછી તેના કાન પાસે આવી ગયા। તેમના ગરમ શ્વાસો તેને બેચેન કરી રહ્યા હતા। કંબલની અંદર ફક્ત ગરમી, સ્પર્શ અને શ્વાસો હતા। બંને એકબીજામાં પૂરી રીતે ખોવાઈ ગયા। લાંબો સમય તેઓ આ રીતે જ વળગી રહ્યા। બહાર ટ્રેન દોડી રહી હતી, અંદર બીજું જ એક વાવાઝોડું હતું। કબીરે માનને મજબૂતાઈથી પકડી લીધી। સુમને પણ તેને પોતાની બાહોમાં વધુ સમેટી લીધો।
તે રાત્રે બંને આંખો બંધ રાખી, પરંતુ ઊંઘ ખૂબ મોડેથી આવી. સવારની ચૂપકીદી. સવારે જ્યારે ટ્રેન સ્ટેશનની નજીક પહોંચી, ત્યારે બંને ચૂપ હતા. કંબલ હજી પણ બંને પર હતો, પરંતુ હવે ગરમીની સાથે એક વિચિત્ર ચૂપકીદી પણ હતી. કબીરે હળવેથી આંખો ખોલી. માનનો ચહેરો તેના ખૂબ નજીક હતો. તેણે હળવેથી પૂછ્યું, માં, આ રાત્રિનો શું મતલબ હતો? સુમનની આંખોમાં આંસુ હતા. તેમણે કબીરનો હાથ પકડતા કહ્યું, બેટા, આ રહસ્ય મારી એકાંતનું હતું. જ્યારે તારા પપ્પા દૂર હોય છે ત્યારે ઘર ખૂબ ખાલી લાગે છે. અહીં ટ્રેનની ઠંડીમાં તારી નજીક આવીને મને શાંતિ મળી. તારા શ્વાસો, તારા ધબકારા, બધું મને યાદ અપાવતું હતું કે હું એકલી નથી. કબીર ચૂપચાપ સાંભળી રહ્યો હતો. માએ આગળ કહ્યું, પરંતુ બેટા, આ સંબંધ પવિત્ર છે. આપણે તેને અહીં જ અટકાવી દેવો જોઈએ. જે પણ થયું તે ફક્ત એકાંત અને ઠંડીના કારણે થયું. હવે આપણે તેને સંભાળવાનું છે. કબીરે માનું માથું પોતાના ખભા પર રાખી દીધું અને બોલ્યો, માં, હું સમજી ગયો. આ રહસ્ય ફક્ત પ્રેમનું હતું અને હવે તેને આપણે બંનેએ સાચવવાનું છે. તમે ક્યારેય એકલા નહીં રહો, પરંતુ આપણે આ સંબંધની મર્યાદા હંમેશા જાળવીશું. સુમને આંસુ લૂછતા હસમુખા ચહેરે સ્મિત આપ્યું. બંનેએ એકબીજાને ભેટી પડ્યા, પરંતુ આ ભેટી પડવામાં ફક્ત પ્રેમ અને આદર હતો, કોઈ તણાવ નહીં, કોઈ અજાણ્યું આકર્ષણ નહીં. ફક્ત એક પવિત્ર સંબંધ. મોરલ બોધ. મિત્રો, યાત્રા ક્યારેક ક્યારેક હિલની અંદર છુપાયેલી લાગણીઓને જગાવી દે છે. ટ્રેનની ઠંડી બર્થ, એક કંબલ, નજીકના શ્વાસો, આ બધું એકાંતને વધુ ગાઢ બનાવી શકે છે, પરંતુ માં દીકરાનો સંબંધ દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ છે. ગમે તેટલી ગરમી અનુભવાય, ગમે તેટલું એકાંત હોય, મર્યાદાઓ ક્યારેય તોડવી જોઈએ નહીં. એક રાતની નબળાઈ આખા સંબંધને બદલી શકે છે. હંમેશા આદર અને મર્યાદા સાથે આ સંબંધને નિભાવવો જોઈએ. માનનો પ્રેમ સૌથી શુદ્ધ હોય છે, તેને હંમેશા શુદ્ધ જ રાખવો જોઈએ. જો ક્યારેય એકાંત ઘેરી લે તો વાત કરો, સાથે બેસો, પરંતુ સંબંધની પવિત્રતા ક્યારેય તોડશો નહીં. આ વાર્તા આપણને એ જ શીખવે છે. ટ્રેનની ઠંડી રાતમાં પણ સમજદારી અને આદર હોવો જરૂરી છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક ચોક્કસ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આગામી ઇમોશનલ વાર્તા તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તમારા દિલની વાત સુપર થેન્ક્સમાં શેર કરી શકો છો. અમને તમારી ભાવનાઓ સાંભળવી ગમે છે. મળીએ છીએ આગામી દિલને સ્પર્શી જતી વાર્તા સાથે. દેશી વાચક દાસ્તાન, જ્યાં દરેક વાર્તા દિલથી દિલ સુધી જાય છે.